મોર્નિંગ એવરીવન. ચલો તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં થોડું ડિસ્કશન કર્યું હતું. એક નાનો એવો ક્વેશ્ચન જસ્ટ જોવા માટે આપેલો કે ટ્રાય કરીએ. તો આપણે પ્રિપેર કરવાનું છે બેંક રિકન્સિલેશન સ્ટેટમેન્ટ. માની લો ક્વેશ્ચનમાં તમને ફેવરેબલ બેલેન્સ એઝ પર કેશ બુક 400 આપ્યા છે અને આ તમને ક્વેશ્ચન સોલ્વ કરવાનો કીધો છે. તો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા આપણે એવું ટાઇટલ આપવાનું થશે એક્ઝામ. વર્ડ યુઝ કરવાનો પહેલા જેની બુક્સમાં કીધું છે ઇન બુક ઓફ હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ આવું કીધું છે. શું તૈયાર કરવા જઈ રહ્યા છે તો લખી દેવાનું બેંક reconciliation statement. કઈ તારીખનું બનાવવાનું કીધું તે એ પણ લખવાનું પડે. એઝ ઓન 31st માર્ચ 2010 આ તારીખના ટ્રાન્ઝેક્શન આપણે આમાં રેકોર્ડ કરીને આપવાના છે. એક ટોટલ માટે આઉટર કોલમ, ડિટેલ એટલે ઇનર કોલમ. ચલો આવું ક્યાંક આપણે ડિસ્કશન પ્રીવિયસ લેક્ચરમાં કર્યું હતું. પર્ટિક્યુલર આટલું યુઝ કરી દેવાનો. ક્વેશ્ચનમાં જે પહેલો પોઈન્ટ સ્ટાર્ટિંગ પોઈન્ટ આપ્યો છે અહીંયા લખવાનો. સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો આપ્યો તો આપણને તો પાછળ જો આન્સરમાં તમને પહેલો કીધું પહેલો ક્વેશ્ચન તો તમને પાસબુક પ્રમાણે બેલેન્સ આપી દો ઓવરડ્રાફ્ટ. તો લખી દેવાનું અનફેવરેબલ બેલેન્સ એઝ પર પાસબુક અને જે આપ્યા લખી દેવાના 1000 તો 1000 અને 5000 તો 5000. ચલો સ્ટાર્ટ કરીએ. જો અનફેવરેબલ આપ્યું હોય તો ડેબિટ નહીં. ઓકે છે જાગો છે અમને તો આટલી વાર પછી જાગી ગયા. જાગ્યા હોય તો પેલા બોલાવો લેખ્યા પેલા તો તમે જોતા હતા શું કરો છો એમ ને. ઓકે સરસ. ફેવરેબલ બેલેન્સ એઝ પર કેશ અને આપ્યા છે આપણને 400. હવે આની અંદર આટલું લખ્યા પછી તમારે ખાસ આનો મતલબ પહેલા સમજી લેવાનો. ફેવરેબલ ને કોના પ્રમાણે સૌથી મહત્વનું સ્ટેપ આ છે. જો ડેબિટ આ હોય તો પહેલા અહીંયા ડેબિટ માહિતી અહીંયા લખવાની અને ક્રેડિટ વાળા ટ્રાન્ઝેક્શન માટે નીચે માહિતી લખશો આપણે. ડેબિટમાં ડેબિટ એન્ટ્રી શું કરે પ્લસ બોલો તોય ભલે એડ બોલો તોય ભલે. ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરે લેસ. એડ લેસ કેમ બોલવાનું છે કઈ રીતે લખવાનું સમજાવ્યું. આ બેલેન્સના આધારે કઈ બેલેન્સ કોના પ્રમાણે પહેલા દિવસની થિયરી યાદ આવે તો આ સોલ્વ થાય. કેશ બુકમાં ફેવરેબલ ક્યારે કહેવાય ડેબિટ હોય તો ક્રેડિટનો મતલબ અનફેવરેબલ. તો ફેવરેબલ વાળા ટોપિક અહીંયા, અનફેવરેબલ વાળા ટોપિક અહીંયા. એડ કેમ બોલ્યા તો ટૂંકમાં ડેબિટમાં બધી ડેબિટ ઇન્ફોર્મેશન લખવાનો છે એટલે ડેબિટ પ્લસ. ડેબિટમાં હું ક્રેડિટ એન્ટ્રી પાડું તો ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરે લેસ. એટલે ટ્રાન્ઝેક્શનમાં જે ક્રેડિટ ઇન્ફોર્મેશન આવશે અહીંયા આવશે, ડેબિટ ઇન્ફોર્મેશન હશે અહીંયા આવશે. આટલું સમજાવવાનું પહેલા કઈ રીતે ઇન્ફોર્મેશન આ અહીંયા લખવાની છે. અને હવે આમાં સ્ટાર્ટ કરીએ લખવા. ચલો હવે એ લખવો કેમ તો એના માટે બસ આવો યુઝ કરવાનો. પછી આ મગજમાં કામ કરવાનું છે આ બધું. અત્યારે પેલા રફલી આમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો છે કેશ. તો અહીંયા પેલા કેશ બુક રફમાં મનમાં અથવા પેજમાં ક્યાંક બનાવ પછી પાસબુક. ટૂંકમાં ક્વેશ્ચનની શરૂઆત કેશ બુક પ્રમાણે થઈ છે
અને આપણે જવાબ જોતો છે પાસબુક પ્રમાણે. કોના જેવો? પાસબુક. એટલે મારે અહીંયા જો આમાં જેવો છું ને એવું આમાં કરવાનું છે. એટલે આપણો આ જવાબ બદલીને પાસબુક જેવો થઈ જાય. થોડું સમજાણું પહેલા ફરીથી. સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો છે? ટૂંકમાં કેશની જે બેલેન્સ છે ને ખોટી છે. આપણે કોના જેવી બેલેન્સ કરવી છે? પાસબુક જેવી. એટલે આપણે આમાં સુધારવાનું છે. અહીંયા કોના જેવું સુધારવું છે? બીકોઝ મારે જવાબ પાસબુક જેવો કરવો છે. આટલું પહેલા સમજવાનું. હવે આમાં લખી, આમાં જે કર્યું ને આમાં કરવાનું છે. ચેક શું કર્યો છે? પહેલા ડિપોઝિટ, બટ નોટ એટ કલેક્ટ બાય બેંક. હવે વિચારો આપણે પહેલા એક્ઝામિનેશનની રીતે ચેક ડિપોઝિટ થાય તો પહેલી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? હા, બસ આ તો તમને આવડી ગયું છે. જે ટ્રાન્ઝેક્શન થી બેલેન્સ વધી ક્યાં લખાય? ડેબિટ સાઈડ. જો આપણે લખ્યા આ ચેક ડિપોઝિટ કર્યા, હજુ પહેલા બધા દિવસ આપણે બે ભણ્યા હતા એ ખબર પડે તો ઈઝી સોલ્વ થઈ જાય. પાસબુકમાં ક્યાં નોંધ થાય? ડેબિટ કે ક્રેડિટ? ક્યારે ચેક ક્લિયર થાય, કલેક્ટ થાય કે ક્રેડિટ એવું લખ્યું હોય ત્યારે. પણ અહીંયા તો શું કહે છે? બટ નોટ એટ કલેક્ટ. હજી કલેક્ટ થયો નથી. તો બોલો નોંધ થઈ હોય અહીંયા? હા, તો બસ આવું જ કહે છે કે અહીંયા નોંધ થઈ, ત્યાં નોંધ નથી એટલે અહીં ઝીરો છે. જો બે બેલેન્સ સેમ કરવી છે મારે. હું અહીંયા ચેન્જ કરી શકવાનો નથી બીકોઝ મારે સુધારો આના જેવો કરવો છે. બોલો અહીંયા કેટલી બેલેન્સ છે? તો અહીંયા મારે ઝીરો કરવા છે તો ક્યાં લખું? ડેબિટ નો લખું? એકવાર લખવી શું થાય જોવો તો 6000 થઈ. તો ઓબ્વિયસલી ડેબિટ ખોટું થઈ ગયું કહેવાય. હજી ક્લિયર થયો તો કેન્સલ કરવા શું કરવું પડે? હા, હું બોલ્યા હા, તો એ ક્રેડિટ અહીંયા કરવાનું છે. રીઝનમાં બેઠું લખવાનું. શેનો ટોપિક હતો? તો લખવાનું ચેક ડિપોઝિટ કર્યો છે બટ નોટ એટ કલેક્ટ. આવું લખી દો. કેટલાનો ચેક છે? 3000. હવે માઇનસ કેમ થયા વિચારો તો. માઇનસ કેમ થયા? આ કેશ બુકમાં ડેબિટ નો મતલબ કેવું થાય? અને આ હું અહીંયા લખું અહીંયા કેશ બુકમાં ક્રેડિટ, તો આ કેવું થાય? અને અનફેવરેબલ બેલેન્સ હોય તો આટલો ઘટાડો કરે ને આપણે આમાંથી. આ તો આમાંથી આ ઘટાડવા માટે માઇનસ કર્યા. ચલો બસ આટલું જ વર્ક કરવાનું છે. આટલું ખબર પડી કે કામ પૂરું. આપણું આ ચેપ્ટર જ પૂરું થઈ ગયું. આટલું જ કરવાનું છે આપણે. ચલો વધીએ આગળ પાછળ. હવે હું કહે છે ચેક ઇશ્યુ બટ નોટ એટ પ્રેઝન્ટ ફોર પેમેન્ટ. તો પહેલું વિચારવાનું, પહેલી જો આ સમજવાનું છે. આજે બોલું છું ને, પહેલી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? પાછું વિચારણ ક્રેડિટ કેમ? ચેક ઇશ્યુ કરી તો બેંકમાં બેલેન્સ આપણી તો ઘટેવા ટ્રાન્ઝેક્શન અહીંયા લખાય. પાસબુકમાં ઘટેવા ટ્રાન્ઝેક્શન ક્યાં લખાય? પણ ક્યારે લખાય? પ્રેઝન્ટ થાય ત્યારે. પણ આ તો શું કે નોટ એટ પ્રેઝન્ટ. આ પ્રેઝન્ટ થયો નથી. તો જો બેમાં બેલેન્સ સરખી નથી તો સરખી કરવા માટે કારણ લખ્યું છે આપણે. ગોતે આપણે કારણ. ચલો હવે શું કરું તો બેમાં બેલેન્સ સેમ થાય? હું અહીંયા સુધારી નથી શકું એમ, કારણ કે મારે સુધારો આમાં કરવો છે. કોના જેવો? પાસબુક. એટલે જવાબ છેલ્લે પાસબુક જેવો લાવવો છે. બોલો હવે શું કરો તો બેમાં બેલેન્સ છે? અહીંયા ઝીરો છે. આના જેવું કરવો છે. બોલો કેટલી બેલેન્સ છે અહીંયા? તો મારે અહીંયા બી ઝીરો કરવા છે તો ક્યાં લખો? આવડી ડેબિટ સાઈડ. સેકન્ડ ટ્રાન્ઝેક્શન શેના છે? તો લખવાના ચેક ઇશ્યુ બટ નોટ પ્રેઝન્ટ. હજી પ્રેઝન્ટ થયો નથી. કેટલા રૂપિયાનો એવો ચેક છે આપણી પાસે? 5000. હવે વિચારવાનું કેમ? તો જ્યારે પહેલા લખ્યા હતા તો કઈ બાજુ લખ્યા હતા? તો આપણે બેલેન્સ ઘટી ગઈ હતી.
પણ બેંકે આ ચૂકવા નથી, તો આ ખોટી ઘટી ગઈ હતી બેલેન્સ, એ કેન્સલ કરવા ડેબિટ કરી નાખ્યા. આખું લોજિક સમજાણું શું થયું? નેક્સ્ટ પોઈન્ટ પાછું રીડ કરો. બસ આવું ક્યાંક કામ કરવાનું છે આપણે. બેંક ચાર્જીસ ડેબિટેડ ઇન પાસબુક ઓનલી. ક્લિયર કટ કીધું છે. શું થયું છે? બેંક ચાર્જીસ ડેબિટ કરી નાખ્યા. માત્ર ક્યાં? ચોખવટ બી કરી છે, ઓનલી ઇન પાસબુક. હા, તો ડેબિટ કરે તો આપણે ડેબિટ કરવાના. એ કે એવું કરવાનું આપણે. ચલો, આપણે ના નહીં પાડવા, ભગવાન ના પાડે, કોઈ બોલે તો ના પાડવાનું નહીં. ચલો, બેંક ચાર્જીસ લાવો થઈ ગયું છે. અહીંયા નોંધ થઈ. હવે વિચારવાનું તમારે, હું સુધારો અહીંયા તો કરી શકું એમ નથી. તો હવે વિચાર, આ ટ્રાન્ઝેક્શન થી બેંક ચાર્જીસ પાસબુકમાં ડેબિટ લખવી તો આપણી બેલેન્સ વધે કે ઘટે? કેશ બુકમાં ઘટ્યા છે કે બાકી છે? સરસ. એમ ન ખબર પડે તો આમ જો, અહીંયા ડેબિટ નો મતલબ કેવું થાય? પાસબુકમાં ડેબિટ નો મતલબ ફેવરેબલ કે અનફેવરેબલ? તો કેશ બુકમાં મારે અનફેવરેબલ 400 કરવા હોય તો ક્યાં લખવું પડે? ક્રેડિટ સાઇડ. બસ આટલું જ લોજિક છે કે અહીંયા લખાઈ ગયા છે, અહીંયા નથી લખાતા. તો ઓબ્વિયસલી આ બેલેન્સ કોઈ દી સેમ ન હોય, કારણ કે આમાં આ માહિતી આવી જ નથી. એટલે આમાં નહોતી આવી આ માહિતી, એટલે તફાવતનું કારણ લખ્યું કે ના કેમ અલગ હતા, અહીંયા કેમ અલગ છે. તો આ 400 આણે લખ્યા હતા, આમાં નથી લખ્યા એટલે લખું છું. ક્યાં લખું? ક્રેડિટ સાઇડ. કેટલા લખો? 400. જો સરખા થઈ ગયા, બે બેલેન્સ સરખી થઈ ગઈ. ક્યાં લખી તો સરખી થઈ? ક્રેડિટ સાઇડ. તો લખવાનું પાછું ક્રેડિટ. ટ્રાન્ઝેક્શન નંબર 3 શેના છે મેન્શન કરવાનું? બેંક ચાર્જીસ ડેબિટેડ ઇન પાસબુક. કેટલા હતા એવા? 400. લો લખાઈ 400. નેક્સ્ટ પોઈન્ટ પાછો રીડ કરો. તો પાછો શું કહે છે? ઇન્ટરેસ્ટ અલાઉ ઇન પાસબુક ઓનલી. પાસબુક ઓનલી. બેંકે આપણને વ્યાજ આપ્યો છે કે વસૂલ કર્યું છે? તો બેંક વ્યાજ આપણને આપે તો આપણી બેલેન્સ વધે કે ઘટે? વધે એવા ટ્રાન્ઝેક્શન પાસબુકમાં ક્યાં લખાય? સરસ. ચલો, કેટલા લખશું? 200. તો લખ્યા 200. અરે સર, ખોટું બોલ્યા તમે. મેં કીધું શું થયું? બેંક વ્યાજ આપે તો બેલેન્સ ઘટે નહીં બેંકની? બેંક એમ વ્યાજ આપે, લ્યો 200 રૂપિયા, તો એની બેલેન્સ ઘટે નહીં? આખી બેંક આપણી નથી, બેંકમાં ખાતું આપણું છે. તો બેંક જે ચલાવે છે ને એને આપણને કીધું, લ્યો ભાઈ તમારા ખાતામાં 200 વ્યાજ, આપણી બેલેન્સ જો ને. એટલે મેં જોજો આ પહેલા દિવસે અહીંયા ક્યાંક લખ્યું હતું ને, ઘટે ત્યારે એમાં લખ્યું હતું બેંકમાં આપણી બેલેન્સ, એવું લખ્યું બેંકમાં આપણી બેલેન્સ. તો આપણને વ્યાજ મળ્યું તો આપણી બેલેન્સ વધે. ચલો, અહીંયા લખ્યું. કેશ બુકમાં ક્યારે લખાય? એન્ટ્રી પડાવી ત્યારે પાસબુક. ક્યાં લખાય? માની લો પાડી બી એન્ટ્રી હોત તો, પણ હજી આ નોંધ હોય એટલે તો લખ્યું માત્ર પાસબુકમાં લખાણું, હજી એન્ટ્રી પાડવા ગયા હશું નહીં. ચલો, સરખી બેલેન્સ કરવી છે. અહીંયા તો હું સુધારી શકું એમ છું નહીં, બીકોઝ મારે આના જેવું આ કામ કરવું છે. તો બોલો, કેશ બુક પાસબુકમાં ક્રેડિટનો મતલબ ફેવરેબલ કે અનફેવરેબલ? તો કેશ બુકમાં મારે 200 ફેવરેબલ કરવા હોય તો ક્યાં લખવા પડે? હવે કોમન સેન્સ ચલાવો. બોલો, કેશ બુકમાં 200 લખ્યા છે તો એનો મતલબ આમાં માહિતી લખાણી નથી, એટલે અલગ છે. ક્યાં નથી લખાણી? હા, તો 400 રૂપિયામાં માહિતી નથી આવી. જો 200 એ હું અહીંયા લખો છું કે ભાઈ બેલેન્સ એટલે અલગ છે, આને લખી આને નથી લખી, એટલે હું લખો છું ઇન્ટરેસ્ટ અલાઉડ ઇન પાસબુક ઓનલી. કેટલા રૂપિયા છે? 200. તો લખ્યા 200. ભાઈ ફોન બંધ કરી દે પાછો. આ બાદથી વાગી છે રે, છેલ્લેથી બીજી ત્રીજી બેન્ચ આજુબાજુ ક્યાંકથી વાગેલી છે.
ઇન્સ્યોરન્સ, આંખો ખરાબ છે પણ કાન બહુ સારા છે. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ ડાયરેક્ટલી બાય બેંક અન્ડરસ્ટેન્ડિંગ એડવાઇસ. અન્ડરસ્ટેન્ડિંગ એડવાઇસ એવું ક્યાંય યાદ આવે છે? એનો મતલબ તો આપણે બેંકને એકવાર કહી દીધો છે પ્રીમિયમ ચૂકવવાનો સમય આવે ચૂકવી દેજો. ચલો બેંકે ચૂકવી દીધું, જો લખ્યું પેડ, તો બેંક આપણા વતી રૂપિયા ચૂકવે તો બેંકમાં આપણી બેલેન્સ વધે કે ઘટે? ઘટે. એવા ટ્રાન્ઝેક્શન પાસબુકમાં ક્યાં લખાય? હા, તો ડેબિટ સાઈડ લખાઈ ગયા છે. કેટલા રૂપિયા લખાઈ ગયા? 1000. પણ કેશ બુકમાં હજી નોંધ થઈ નથી. કેમ નહીં થઈ હોય? તો અહીંયા લખ્યું જો હું ડાયરેક્ટલી નો મતલબ આપણને ખબર હોય નહીં. આપણને તો ક્યારે ખબર પડે? પાસબુકમાં એન્ટ્રી પડે, ઝેરોક્સ કરવી. હજી ઝેરોક્સ નથી કરવા ગયા એટલે તો પ્રોબ્લેમ છે, ખબર નથી આ ટોપિક. ચલો, પાસબુકમાં ડેબિટ નો મતલબ કેવી બેલેન્સ? અનફેવરેબલ. આમાં માહિતી લખાણી નથી, ટૂંકમાં આ ઇન્ફોર્મેશન આમાં નથી, એટલે આમાં 400 રૂપિયા છે એમાં નથી લખેલા, એટલે ડિફરન્ટ આવે છે બેલેન્સ. તો ડિફરન્ટ નું કારણ આમાં સમજી અને લખવાનું છે. ચલો, ક્યાં લખો તો બેલેન્સ સેમ થાય? અહીંયા તો ચેન્જ કરી શકું નથી, કદાચ ચેન્જ બી કરી શકત માની લો, તો બી ક્યાં લખું? અને અહીંયા 0 છે, ચલો અહીંયા બી 0 કરવા તો ક્રેડિટ. અથવા હું અહીંયા બોલું અનફેવરેબલ છે, અહીંયા બી અનફેવરેબલ કરવા હોય ક્યાં લખો આપણે? ક્રેડિટ સાઈડ. જો સરખા થઈ ગયા, અનફેવરેબલ. એટલીસ્ટ લખવું તો ક્યાં પડશે? કદાચ ગમે એ બુક જો ક્રેડિટ જ લખવું પડશે. બસ આપણે ખાલી ડેબિટ ક્રેડિટ જોવાનું છે. ચલો, તો ક્રેડિટ લખવાથી ઇન્ફોર્મેશન સેમ થઈ જાય. સર, મને તો પહેલેથી જ જવાબ બધા ખબર. કઈ રીતે ખબર પડી ગઈ? તમને શું ખબર પડે? જો એકી સંખ્યા અહીંયા આવે સર, બેકી સંખ્યા અહીંયા આવે, આવડી ગયો. એક અહીંયા તો એક અહીંયા જોઈ. અરે ભાઈ, તો બનાવ્યા છે એવી રીતે ટ્રાન્ઝેક્શન, આટલા માટે. હવે ગોખતા ને કોઈ દી. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ બાય બેંક. કેટલા રૂપિયા પે કરી દીધા? 1000. અને આ કેશ બુકમાં 400 માં એન્ટ્રી આવી નથી, એટલે આપણે એન્ટ્રી લખીને સમજાવ્યું કે ભાઈ આ કેમ તફાવત છે કેશ બુક ને પાસબુકમાં. તો બેંકે ચૂકવા પણ આપણે આમાં લખ્યા હતા નહીં, તો હું લખું તો સરખી થઈ જાય હમણાં બેલેન્સ. ચલો વાર આગળ વધીએ. બિલ્સ રિસીવેબલ ડાયરેક્ટલી કલેક્ટ બાય બેંક. ચલો, એક ચેપ્ટર યાદ કરવું પડશે, બિલ્સ રિસીવેબલ વાળું. યાદ કરો, બિલ્સ રિસીવેબલ કોણ તૈયાર કરતો? થોડું યાદ કરો. જેણે વસ્તુ વેચી હોય અને ડેટર પાસેથી પૈસા લેવાના હોય તો આપણે યાદ કરે કે કાચી ક્યાંક નોંધ કરતા, ડ્રાફ્ટ બોલાતા. શું કામ બનાવ્યો તો? ડ્રાફ્ટ પહેલા તો સોનો ભરોસો કે નહીં, કે નામનો ભરોસો હતો નહીં. આઈધર આપણને એના ઉપર ટ્રસ્ટ નહોતો અથવા તો વહેલા પૈસાની જરૂરિયાત હતી, તો આપણે એક ડ્રાફ્ટ તૈયાર કરીને એને મોકલ્યો તો ડબલ કોપી વાળો. એમાં વાંચ્યું, આઈ ઓર્ડર ટુ પી એવું લખ્યું હતું આપણે. પછી એને ઓકે લાગ્યું એટલે સાઇન કરી. જેણે આ સાઇન કરી કે હા હું પૈસા ચૂકવી દઈશ, એના માટે આ ડ્રાફ્ટ શું બની ગયો તો? બિલ્સ પેએબલ. અને સાઇન કરીને પાછો જેને મળી ગયો એના માટે શું બન્યું હતું? બિલ્સ. હા, તો બિરલા પાસે અથવા કોણ છે? હિન્દુસ્તાન ઝિંક. હિન્દુસ્તાન ઝિંક પાસે આવું એક બિલ પડ્યું હતું. 2 મહિના પછી પૈસા લેવાના છે, મહિના પછી 100. હવે આ બિલ પડ્યું હતું, ધ્યાનથી બોલે સાંભળો. આમાં સમજવા માટે મિસ્ટર ઝેડ ની સાઇન હતી. કોની સાઇન હતી? તો પૈસા લેવા કોની પાસે જવાનું આ બિલ લઈને? આપણે મિસ્ટર ઝેડ. પાકતી તારીખ. પાકતી તારીખને શું કહેવાય? 2 નામ અપાય, ડ્યુ ડેટ બોલાય અથવા મેચ્યોરિટી ડેટ. શોર્ટમાં આપણે એને મટુ ડેટ બોલીશું. મેચ્યોરિટી ડેટ. મેચ્યોરિટી ડેટ.
મટુ ડેટ. આપણે એને શોર્ટમાં બોલી દઈશું મટુ ડેટ, એટલે પાકતી તારીખ ટૂંકમાં. તો ધ્યાનથી બોલો. આપણે મિસ્ટર ઝેડે કીધું કે ભાઈ જો મહિના પછી મારી પાસે પૈસા બહુ પડ્યા છે, તમારે જોતા હોય તો લઈ જાજો. મહિના પછી નક્કી નહીં પૈસા હશે તો આપીશ, નકર ગયા. આપણને એમ કીધું તમારા પૈસા હું જો અલગ કરી દઉં છું, બહુ બધા પડ્યા છે મારા પાસે અત્યારે, તો તમારા નામના પૈસા હું અલગ કરી દઉં છું. પાકતી તારીખ પહોંચી જજો વહેલા સવારમાં. પછી જો કોક લઈ ગયો તો આપણું કાંઈ પછી ભવિષ્યમાં નક્કી હોતું નથી. હશે તો દેશું, નકર તો જય કોંગ્રેસ તો છે. કોઈને દીધા નથી ને કોઈને આપવાના થતા નથી. ચાલો આવું કહી દીધું. હવે આપણને આવું કહીએ તો આપણે પૈસા લેવા જવા પડે કે નહીં? તમને જ કે તમારો A1 આવ્યો છે ને 50,000 રૂપિયા તમને રોકડા આપવામાં આવશે, આ તારીખે ફ્રેશ થઈને પહોંચી જાય છે, તો શું કરો તમે? મન જો હાલે આખી રાત કે ફ્રેશ થઈ જાય, વાત જ ન પૂછો. તો સિમ્પલ શું કહેવાનો મતલબ સમજાણો ને? પૈસા લેવા જ આવી જ આપણે ગમે એમ કરે, કારણ કે પછી નક્કી નહીં આ લોકોનું ફરી ગયા તો ભાઈ છે ને 50,000 તો તકલીફ થાય. તો આ જ પોઈન્ટ સાંભળો. હવે માની લો આપણે ક્યાંક જવાનું થાય, આ સ્ટોરી કાયમ યાદ રહે. પછી આપણે ક્યાંક જવાનું થાય અમરનાથ. ક્યાં જવાનું થાય? અમરનાથ. અમરનાથ તો તાત્કાલિક કઈ પાછા અવાય ને, 10-15 દિવસ લાગે. અને બરોબર આપણે જવાનું પહેલેથી પ્લાનિંગ ફિક્સ હતું. એરોપ્લેનની ટિકિટ લખાઈ નાખી છે, હેલિકોપ્ટરના ટિકિટ લખાઈ નાખી, ઘોડાની ટિકિટ લખાઈ નાખી છે. અને ખચ્ચર થ્રુ જવાનું હોય ઉપર અમરનાથ. એ રૂટ જે 20 કિલોમીટરનો રૂટ છે ને, 20 કિલોમીટરમાં આપણે ઘોડામાં અથવા હાલીને જવું પડે. અને હવા થઈ જાય એકદમ પતળી, અને હવા પતલી દે શ્વાસ ન લે કે શ્વાસ જ ન લેવાય તો હાલવું કેમ? એટલે બધા ઘોડા ઉપર બેસી જાય, એટલે થોડુંક શરીરને તકલીફ ઓછી પડે. અને ઘોડા ચાલે એકદમ આમ કોર્નર ઉપર, પહાડી હોય ને એકદમ કોર્નર ઉપર આમ જો એટલે તમને એમ લાગે હું જ પેલા પડી જાઉં, ઘોડો તો પછી પડે. કેટલા ચક્કર આવે કે જોયે જ નહીં કોઈ બાજુ, એકદમ ખૂણા ખૂણા ઉપર હાલતો. અને એકલો હેલો જતો હોય ઘોડો ને આપણે ઉપર બેસી ગયા હોય. આવું થાય. ચલો આ બાજુ આવી પાછા સ્ટોરી ઉપર. તો આપણે અમરનાથ જવાનું, અને આ જ વચ્ચેના દિવસોમાં આ પાકતી તારીખ આવી જાય છે. તો આપણને જ કીધું પૈસા લેવા આવજો ને પાકતી તારીખે તો આપણે અમરનાથ છે. હવે શું કરવું? તો આપણે કીધું કોઈક સગા સંબંધી બધા કે અમે તમારા વાહે વાહે જ આવ્યા છે, અમે પણ કોઈ ઘરે છીએ નહીં, બધાએ ના પાડી દીધી. હવે શું કરવું? બીજા કોઈ ઉપર તો આપણને ઓળખતા ન હોય, એને તો દેવાય નહીં આ બિલ, તો કરવું શું? તો આ બેંક હોય ને એ એજન્ટનું કામ કરે. શું કામ કરે? આપણે કેવી ને એવું કામ કરી દે. ક્યારેક મફતમાં કરી દે, ક્યારેક પૈસા લઈને કરે, પણ કરી દે ખરી. તો આપણે કીધું હે બેંક, તારે મારા પૈસા લઈ આવવાના છે, કોઈ પ્રોબ્લેમ નહીં, કે 2% આપી દેજો, હું લઈ જાય. બિલના પૈસા લઈ આવીશ, કારણ કે મફતમાં થોડી જાય. અમારે પેટ્રોલ બગડી ગઈ, આવા જવાનો ખર્ચો લાગે, માણસને મોકલવો પડે. વર્ષ તમે એને ભૂખ લાગે તો ચા પાણીને આપવા પડે અમારે, તો તમારા 2% ચાર્જ લાગશે. આપણે કીધું કોઈ વાંધો નહીં, 2% લઈ લઈશું. ક્યારેક જૂના કસ્ટમર હોય આપણે તો મે બી એવું હોય કે ફ્રીમાં, કોઈ વાંધો નહીં, અમારો માણસ એ બાજુ જાય જ છે, પૈસા લેતો આવશે. જેવી પછી રિલેશન બેંક સાથે. હવે થોડું ખબર પડી ડાયરેક્ટલી શબ્દ હતો, એનો મતલબ આપણે બિલના પૈસા લેવા કોને બિલ આપ્યો છે? મેં બેંકને કીધું તારે પાસે સમય હોય ત્યારે પૈસા તો લઈ આવશે, અને હું જાઉં છું અમરનાથ. હવે બેંક પૈસા લઈ આવે. હવે આપણને કેમ ખબર પડશે લેવા ગઈને મળ્યા કે ન મળ્યા? આપણે તો અહીંયા હાજર જ નથી. તો બેંકમાં પાસબુકમાં એન્ટ્રી પડાવવા ક્યારે જશું? છે જ નહીં સુરતમાં. તો બોલો આ ઇન્ફોર્મેશન આપણને ખબર હોય શું થયું કે શું નહીં? ફોન સિસ્ટમ તો પહેલા હતી નહીં, એટલે SMS નો પ્રોબ્લેમ જ નથી કઈ, OTP આવે નહીં કઈ. ચલો તો આટલું ખબર પડી ગયું. તો બેંકે ડાયરેક્ટ કલેક્ટ કર્યા. સ્ટોરી સમજાણી. આપણે બિલ કોને આપ્યું હોય? બેંક, અને સલાહ આપી દીધી હોય કે આ પૈસા તમે લઈ આવશો. ચલો બેંકને પૈસા મળ્યા આપણા વતી, તો આપણી બેંકમાં બેલેન્સ વધે કે ઘટે? વધે એવા ટ્રાન્ઝેક્શન પાસબુકમાં ક્યાં લખાય? તો બેંકે ક્રેડિટ સાઈડ 4,000 લખી દીધા. પણ આપણને ખબર છે ડાયરેક્ટલી નો મતલબ આપણને ખબર ન હોય, કારણ કે એકવાર આપણે કીધું આવું થઈ ગયું, લો આમ છે.
કેશ બુકમાં નોંધ થઈ છે, આપણે આના જેવું કરવો છે. પાસબુકમાં ક્રેડિટનો મતલબ કેવી બેલેન્સ, અહીંયા મારે ફેવરેબલ કરવી છે, તો ક્યાં લખવું તો ફેવરેબલ થાય? હા, તો અહીંયા મારે લખવા પડે. ઇન શોર્ટ, જો અહીંયા નથી લખાણા 4000, એનો મતલબ આ બેલેન્સમાં આ ઇન્ફોર્મેશન આવી હતી ને, તો આ તફાવતનું કારણ લખો છો કે પાસબુકમાં 4000 બોલે છે, મારામાં કેમ નથી બોલતા, એનું કારણ હું એ કારણ લખાવું છું વિથ અમાઉન્ટ. BRS નો મતલબ આ કે જે કેશ એન્ડ બેંક બેલેન્સમાં ડિફરન્સ છે, એ ડિફરન્સનું રીઝન વિથ અમાઉન્ટ રેકોર્ડ કરવી અને BRS બનાવ્યું કહેવાય. આ કોઈ ભૂલ સુધારણા નોંધ નથી. આ સ્ટેટમેન્ટ બનાવી છે, બતાડવી છે અને બેંક પાસે લઈ જશે કે જો આ મારા રૂપિયા ચેક ક્યાં ગયા, મેં પ્રેઝન્ટ કરવા નાખ્યો તો એક ચેક, આ એક કલેક્ટ માટે નાખ્યો તો આ શેના કાપી લીધા ખાતામાં, બેંક ચાર્જના. એ કે મફતમાં બધું કંઈ કરશું તમારા વતી, ચાર્જ તો લાગશે, નકર કાલથી આવતા નહીં. આ વખતે તો વાંધો નહીં, ચાર્જ આપી દઈશું, તો કોઈ પ્રોબ્લેમ નથી. તો બધા કારણ લઈને જાશું, તમારામાં શેની એન્ટ્રી બોલે છે અથવા કેમ નથી બોલતી એન્ટ્રી, ખબર કેમ પડી? તો પેલા બનાવ્યું તો ને, બનાવ્યું જ નહોતું તો કેમ ખબર પડે? રિયલ લાઈફમાં જેટલા બી લોકો બિઝનેસ કરશે, જેનો અકાઉન્ટ તમે લખવાનો, એમાં 100% કામ કરવાનું થાય, 100%. આ પાયો છે, આ જવા નથી, આજીવન રહે. ધંધો કરશો તોય ભલે, જોબ કરશો તોય ભલે, અકાઉન્ટન્ટ બનશો તોય ભલે, આવવાનું જ છે. તો ક્યાંક આવડતો છે જાતે બનાવી શકશો, ક્યાંક CA બન્યા નો બન્યા 2 નંબરની વાત છે. ધંધો કે જોબ કરવા જશો એમાં તો આવશે જેને ના જશો. તો આ બનાવવાનું જ આવવાનું છે. 12માં બી ખબર હોય એના પૈસા મળે બનાવવાના, તો ભણવાની દ્રષ્ટિ બદલી જાય કે અચ્છા આમાં 1000 રૂપિયા મળવાના છે, એટલું કરવાથી ખાલી આવા હું 50 કરી નાખું તો કેવા મજા આવે, મોઢા પર સ્માઈલ આવી કે 50 વાપરવા મળશે. આવું હોય. ટૂંકમાં કોઈ વસ્તુને બરાબર શીખવીને તો એનો ઇમ્પોર્ટન્સ પહેલા ખબર હોય છે. ઇમ્પોર્ટન્સ ખબર હોય ને તો એ વસ્તુ ભણવાની મજા આવે. ઇમ્પોર્ટન્સ ન ખબર હોય તો આપણે એને સિરિયસલી લેવી નહીં ક્યારેક. એ તો હોય, એમાં શું થઈ ગયું, તું જ કાંઈ નથી આમાં તો. ચલો, ક્યાં લખો? ડેબિટ કે ક્રેડિટ? ડેબિટ. ગમે એ બુક બોલો, થશે તો ડેબિટ હશે, તો ડેબિટ એટલે અહીંયા લખવાનું. ટ્રાન્ઝેક્શન નંબર 6. શેનું ટ્રાન્ઝેક્શન? તો લખવાનું બિલ્સ. શોર્ટમાં ને BR બોલે, B/R. બિલ્સ રિસીવેબલ ડાયરેક્ટલી કલેક્ટ બાય બેંક. કેટલા બેંકે કલેક્ટ કરી લીધા? 4000. તો જો આમાં નહોતા એટલે મેં લખ્યા. ચલો, હવે બેંકે આપણે ક્યાંક ખોટું કર્યું, આપણે કીધું કોઈ વાંધો નહીં, અમને એ પણ આવડે છે, એનું શું કરવું? ચલો હવે કહીએ છીએ 7th point. A wrong debit given by bank in a past. ભૂલથી બેંકે, એરર નો મતલબ ભૂલ, wrong નો મતલબ ભૂલ, ખોટું. બેંકે ભૂલથી કોકના ખાતામાં લખવાના બદલે આપણા ખાતામાં ડેબિટ કરી નાખ્યા. માની લો, સમજવા માટે, કોઈ આપણું નામ શું છે, આપણું નામ બેંકમાં આપણું નામ શું છે, ખાતાનું નામ હિન્દુસ્તાન, તો કોકનું નામ હશે હિન્દુસ્તાન સિંહ, આવું કોકનું નામ હશે, તો આવું નામ દેખાડ એટલે આવું બધું હરખું લાગે. તો બેંકે ભૂલથી ઉતાવળમાં આ વ્યક્તિના ખાતામાં લખવાના ડેબિટના બદલે આપણા ખાતામાં ડેબિટ કરી નાખ્યા. ઉતાવળમાં આવી મિસ્ટેક થઈ ગઈ. રોંગ નો મતલબ ભૂલ, મિસ્ટેક થઈ ગઈ. કેટલા રૂપિયા ખોટા લખી નાખ્યા? 7600. ક્યાં લખ્યા એ બી કીધા છે, ડેબિટ સાઈડ. આવું થઈ ગયું છે. બોલો, બેમાં આવું બેંકે ખોટું કર્યું હોય આપણને ખબર હોય ના, તો આપણે આમાં નથી લખ્યું. ચલો, બેલેન્સ સરખી કરવી તો ક્યાં લખવું? હવે મન કહો. અહીંયા તો હું સુધારી શકું એમ નથી, બીકોઝ સ્ટાર્ટિંગ પોઈન્ટ કેશ બુક છે, મારે જવાબ જોતો છે પાસબુક જેવું. તો પાસબુકમાં જેવું કર્યું એવું કરવાનું. ચલો, પાસબુકમાં ક્યાં લખાણા?
તો ડેબિટ નો મતલબ કેવી બેલેન્સ? આ તો કેશ બુકમાં અનફેવરેબલ કરવું હોય તો ક્યાં લખાય? ક્રેડિટ સાઈડ. તો જો સરખી થઈ ગઈ બેલેન્સ. તો ક્રેડિટ કરવાનું પાક્કું થઈ ગયું આપણું. 7 ટ્રાન્ઝેક્શન. wrong debit given by bank. કેટલા રૂપિયા? 76. તો સર મેં બોલો બેંકે ખોટા આપણા ખાતામાંથી 7600 લઈ ગયા તો આપણે જવા દેવાના? નહીં, જવા નથી દેવાના. આ બનાવ્યો એટલે ખબર પડી બેંકે ખોટા કાપી લીધા. હવે સ્ટેટમેન્ટ લઈને જાવ બેંક માં આપણે કે 7600 શેના ડેબિટ કર્યા? મેં તો કોઈને ચેક આપ્યો નથી, મેં કોઈ પેમેન્ટ બી નથી કર્યું આ તારીખે, તો આ 7600 શેના કાપી લીધા? ખબર ક્યારે પડી? પહેલા આ જોયું ત્યારે, બનાવ્યું ત્યારે ને. આ બનાવ્યું જ નહોત તો ખબર ન હોત આપણને. તો બસ આ આટલા માટે બનાવવાનું છે. એટલે આ કાંઈ ભૂલ સુધારણા નથી કે હું કે ભૂલ સુધારું છું, આમ નો નથી લખી કે રેક્ટિફિકેશન ઓફ એરર. આ ખાલી સ્ટેટમેન્ટ બનાવ્યું, કારણ લખ્યા આમાં કે આપણામાં કેમ અલગ છે, એનામાં કેમ અલગ છે, કેટલા કેટલા અલગ હશે એના રીઝન લખ્યા. આમાંથી આપણને ખબર પડે છે ખોટું રીઝન છે એ બેંક માં જાય કે ભાઈ આ મારું ટ્રાન્ઝેક્શન, આ તો મારું છે, મેં નથી લખ્યું, હું લખી દઈશ. આ બી મારું ટ્રાન્ઝેક્શન, મેં નથી લખ્યું, હું લખી દઈશ. આ મારું ટ્રાન્ઝેક્શન છે પણ તમે નથી લખ્યા, ક્યારે લખશો? એ કે 3 દિવસ થવા દે ભાઈ, 3 દિવસે ચેક આવશે ત્યારે લખીશ. આ કહેશો આ મારું ટ્રાન્ઝેક્શન હતું, મેં નથી લખ્યું, હું લખી દઈશ. આ બી મારું ટ્રાન્ઝેક્શન છે, મેં નથી લખ્યું, હું લખી દઈશ. આ મારું ટ્રાન્ઝેક્શન તો છે પણ તમે નથી લખ્યું, કેમ નથી લખ્યું? એ કહે 3 દિવસ નથી થયા, કોઈ ચેક પ્રેઝન્ટમાં આવ્યો નથી. તો આમાં બધા ખબર પડી આ કારણ કોને બાકી લખ્યા કે નહીં ચેક કરવાનું છે, પણ આ બનાવ્યું તો ખબર પડી. એટલે 7600 આપણે ગયા નથી. આપણે કીધું બેંક ક્યારેક ખોટું કરો તો પૈસા હું કાપી જ લેવાના મારા ખાતામાંથી, ક્યારેક ખોટા આપો તેને અમને ક્યાંક મજા આવે. તો બેંક અચ્છા તારા પૈસા જોતા, એટલે આ 400, બસ 7600 માંથી 400 તને આપું છું. 800, ચલો તમે કીધું 800 વધારી દીધો, રેટ વધારે થોડો આપણે. wrong credit given by bank in past. આજથી વર્ષ પહેલા ગૂગલમાં સર્ચ કરજો, યુટ્યુબમાં સર્ચ કરશો તો એ મળી જાય. ભૂલથી બેંકે 5 કરોડ રૂપિયા, 5 કે 25 બેમાંથી એક આંકડો નતો, મને એક્ઝેક્ટ નથી આંકડો, આપણા અમદાવાદના કોઈ વ્યક્તિ છે ને એના ખાતામાં 5 કરોડ ભૂલથી નાખી દીધા. લગભગ ગયા વર્ષનો કેસ છે. બેંકને પછી છેલ્લે ડેટા તો બેંકે મેચ કરતી, તો 5 કરોડ મળે નહીં, જ્યાં ક્યાં કોકના ખાતામાં નાખી દીધા. હવે જેના ખાતામાં નાખ્યા ને એ ભાઈ અમદાવાદમાં શેર બજારનો કરતા હતા. આ તમારે સાથે સર્ચ કરો કરી લેજો, મારી કોઈ સ્ટોરી નથી. એ ભાઈ કે 5 કરોડ આવ્યા, મોજ પડી ગયા, આપણે લગાવ્યા શેર બજારમાં 5 કરોડ. 5 કરોડ લગાવ્યા અને એને નફો કે 4-5 લાખનો નફો થયો. શેર વેચી નાખ્યા, 5 લાખ લઈ લીધા અને સાંજે બેંકને ફોન કરીને કીધું કે ભાઈ 5 કરોડ મારા ખાતામાં આવ્યા, મારા નથી, આ તમે લઈ લો. નફો કમાણા તો કહી દીધું હા લઈ જાઓ પાછા, મારા નથી. નુકસાન ગયા તો કે ભાઈ મને શું ખબર, મેં આવ્યા તો વાપરા, હવે ગયા તો ગયા. બરાબર. તો આવો સેમ ટુ સેમ થયું. તમારે ગૂગલમાં સર્ચ કરો. અને એક કેસ તો બન્યો તો યુપી બિહારનો હતો, કોવિડ આજુબાજુનો કેસ છે. 19, 20, 21 2-3 વર્ષનો ગેપ છે, એક્ઝેક્ટ ડેટ નથી યાદ. યુપીમાં તો એ ભાઈના ખાતામાં 200 કરોડ રૂપિયા આવ્યા. કેટલા? 200 કરોડ. અને એ ભાઈ હતા ખેડૂત, એને કોઈ દી એટલા પૈસા ન જોયા, મોજ પડી ગઈ કે આપણે મળે વાપરવા, 2-4 વસ્તુની કે ખરીદી કરી લીધી. બેંક પછી આવ્યા કર્મચારી બધા પોલીસને લઈ કે આ ભાઈ પૈસા પાછા આપતા નથી. એ કે મારા છે, મારા ખાતામાં શેના પાછા, મારે પરમિશન વગર એક રૂપિયો ન જાવો જોઈએ. મેં કીધું તો આપવાનું, આપ્યા, લાવો હવે હું ન આપું. બેંકે કીધું કોઈ એઝ પર રૂલ્સ બેંક તમારા ખાતામાં તમને પૂછ્યા વગર કાઢી ન શકે, આપી શકે, કાઢી શકે નહીં. હવે મારા પૈસા મારી પરમિશન વગર ન જવા જોઈએ. બેંકે કાંઈ વાંધો નહીં, અમને બધી ખબર પડે છે રૂલ્સ રીઝમ. તેમ મને કેમ શીખવાડ્યું
કે મારા ખાતામાં મને પૂછ્યા વગર કાઢી ન શકાય, એમ અમે થોડાક કાયદા કાનૂન જાણવી છે. ખેડૂતે કીધું શું કરશો તમે? કે આ પોલીસ હારે આવી છે, હમણાં FIR લખાવું છે તારા નામ. તો કે શું થઈ ગયું? અમે FIR લખે, મેં થોડી ચોરી કરી છે, એ હમણાં ખબર પડશે કે ઇન્કવાયરી બે. બોલા 200 કરોડ ક્યાંથી લેવા તું? આવકનો સ્ત્રોત બતાડ. 200 કરોડ ક્યાં? એક આટલી બધી જમીન છે દેખાતી નથી, આમાં વાવ્યું તો ક્યાંક વેચ્યું હશે ને. વાવવા માટે ક્યાંક બિયારણ ક્યાંકથી લાવ્યા, એટલું બધું બિયારણ લાવ્યો ક્યાંથી? બોલ. પ્રભુ માફ થઈ ગઈ, જે છે એટલા વધ્યા ને એટલા વાપર્યા છે, આ લઈ જાઓ. જો રિકવરી થતી હોય બેંક રિકવરી કરે, નકર જે બળવી લે. આ સેમ ટુ સેમ યુપી નો કેસ હતો, સર્ચ કરી શકશો તમે. તો આપણે શું પ્રાર્થના કરવાની? ભગવાન આમાં ક્યાંક આ ધારણા કરવાની. ક્યારેક ભૂલથી હાથ મારા ઉપર પ્રભુ મેકો, હું તમારા સામું જોતો રહીશ ક્યારેક ક્યારેક, બરોબર? સારું લાગે તો હાથ મૂકજો. સમજાણું ક્યાંક તો આવું થતું. એટલે ખાસ તમારે જો તમે ક્યારેક ઓનલાઈન રિચાર્જ કરતા હોય ને, ભૂલથી રિચાર્જ તમે તમારા અકાઉન્ટના બદલે કોકના અકાઉન્ટમાં રિચાર્જ કરો, મોબાઈલનું રિચાર્જ, તો એ પૈસા પાછા ન આવે. એ તમે ટ્રાય કરી ડેમો લેવો, 100 રૂપિયાનો ડેમો લેવા, નાનો શીખવામાં નાનો ડેમો લઈ લેવાનો, એમાં કઈ પ્રોબ્લેમ નથી. અને ભાઈ ફોન કરીને કહેવાનું, હે ભાઈ તમારા ખાતામાં ખોટા 100 રૂપિયાનું રિચાર્જ થઈ ગયું, પાછા આપો ને. કે મેં કીધું રિચાર્જ કરવાનું તને, તું જા જે કંપની પાસે તું મને ઓળખતો હું તને નથી ઓળખતો, મેં તને કીધું નહોતું, મેં કાંઈ ખોટું નથી કર્યું, તે કર્યું. જા તાર કંપની પાસે જા અને તાર કંપનીને કે અમારા ખાતામાં પાછું રિચાર્જ લઈ ગઈ. કંપની વાળા કે એમ ન હોય. તમે જોવો ત્યારે આંકડો, આ ગૂગલ પે છે ને બહુ જોરદાર છે. નિયમ ક્યારેક કાયદા જાણી લેજો ગૂગલ પે, પછી ગૂગલ પે યુઝ કરે. ચાલો તો વધી આગળ. આપણે બેંકે 800 રૂપિયા જમા કરી દીધા, ભૂલથી પણ બે બેલેન્સ મેચ નથી થતી. સાચો ખોટો પછીનો વાત છે, બેલેન્સ મેચ થતી નથી. ચલો શું કરો તો બેલેન્સ મેચ થાય? અહીંયા તો સુધારી શકું એમ છો નહીં, કારણ કે મારે તો આના જેવી બેલેન્સ કરવી. ક્રેડિટ નો મતલબ તો કેશ બુકમાં ક્યાં લખો તો ફેવરેબલ થાય. તો ટૂંકમાં 800 આમાં નથી લખાણા, એટલે બેમાં તફાવત છે. તો એ તફાવત દૂર કરીએ છીએ લખી 8 નંબરનો ટ્રાન્ઝેક્શન. શેનો તફાવત છે તો લખવાનું ફ્રોમ ક્રેડિટ ગીવન બાય બેંક. બેંકે ખોટા ક્રેડિટ કરી દીધા 800, અને પછી બેંકને કહેશો જો ભાઈ આ મારા નથી, પાછા જોતા લઈ લેશો, અને આ મારા ખાતામાં ખોટા કાઢી લેતા પાછા આપી દેજો. ચલો ધ્યાન આપતા, બસ એટલું જ સમજવાનું છે. આવું જ છે. હમણાં તમે આન્સર જોઈ શકશો, પછી સેમ બેઠો આવી ગયો છે. ચલો બધા આગળ. ડાયરેક્ટ પેમેન્ટ બાય કસ્ટમર ઇનટુ બેંક બટ નોટ રેકોર્ડ ઇન. આવું કઈ યાદ? કામરેજ વાળું ક્યાંક 100 રૂપિયા લેવાના હતા, 200 લેવાના હતા, ને કઈ યાદ આવતું હોય જો સ્ટોરી બેઝ ભણવાનો ફાયદો આ થાય. કેટલું કીધું તો ઘણાને યાદ આવી ગયું કે ભાઈ હાલો કામરેજમાં એક કસ્ટમર પાસે પૈસા લેવાના હતા, 200 જ લેવાના હતા, આવવા જવાનો. એમાં ઓલું એક્ટિવા રાખી હતી આપણે, પેટ્રોલની ટાંકી બહુ નાની હોય, રસ્તામાં ઊભો રાખે, એવી સ્ટોરી કરી હતી. તો આનો ફાયદો થોડો યાદ આવ્યો કે આ પૈસા લેવાના તો, અને ઘણી વાર દૂર હોય તો રોકડા આપવા ન આવે. શું કરે? આપણે અકાઉન્ટ નંબર લઈ લે અને આપણા ખાતામાં ડાયરેક્ટ શું કરી દે? ડિપોઝિટ. તો એક આપણા કસ્ટમર એટલે હિન્દુસ્તાન ઝિંકના એક કસ્ટમર ડેટર હે, હિન્દુસ્તાન ઝિંક એટલે આપણા ખાતામાં પૈસા નાખી દીધા. કેટલા? 14. પણ આપણે એની નોંધ કરી નથી. હવે વિચારો કેમ નહીં કરી હોય? ડાયરેક્ટ પેમેન્ટ નો મતલબ આપણને ખબર હોય નહીં, અને એ લખ્યું છે કેશ બુકમાં લખ્યા, કારણ કે એન્ટ્રી નથી પડાવી. એટલે ચલો વિચારો, બેંકમાં બેલેન્સ વધે એવા ટ્રાન્ઝેક્શન પાસબુકમાં ક્યાં લખાય? કેટલા રૂપિયા? 1400. પણ આ નોંધ આમાં થઈ, હવે આમાં થઈ જ ન હોય તો આમાં આવ્યા ન હોય પૈસા, તો બે અલગ બેલેન્સ છે. કરો સરખી બેલેન્સ. ક્રેડિટ નો મતલબ ફેવરેબલ કે અનફેવરેબલ? તો કેશ બુકમાં ફેવરેબલ કરવા ક્યાં લખવા પડે? જો મારો શબ્દ જોજો ફરીથી, પાસબુકમાં ફેવરેબલ છે
તો કેશ બુકમાં ફેવરેબલ કરવા હોય તો ક્યાં લખવા પડે? જો ફેવરેબલ ને ડેબિટ હાઇલાઇટ છો હોય તો શબ્દ ફેવરેબલ કેશ બુક ડેબિટ. તો આમાં બાકી છે ને હું અહીંયા લખો છું. આ 400 માં નહોતી આ નોંધાઈ તો લખી દીધી નો મોર ટ્રાન્ઝેક્શન. ચલો શેનો ટોપિક છે તો લખો ડાયરેક્ટ પેમેન્ટ બાય કસ્ટમર. ડાયરેક્ટ પેમેન્ટ બાય કસ્ટમર ઇનટુ બેંક. બેંકમાં ડાયરેક્ટલી ડિપોઝિટ કરી દીધા. આવા રૂપિયા છે 1400. હવે આ કામ પર બધા ટ્રાન્ઝેક્શન લખાઈ જાય એટલે ડેબિટ નું ટોટલ આપણે અહીંયા લખવાનું 11800. પછી માઇનસ નું ટોટલ અહીંયા લઈ લેવાનું સાઈડમાં 12000 પૂરા. અને સાઇન માઇનસ છે તો માઇનસ કરી દેવાનું. જે સરવાળો વધારે હોય ને એ આમાં લખવાનો જેટલો આવે એટલો. આ બાજુ 400 છે ઉપર આને ધ્યાનમાં લેવાના. 400 11800 એટલે કેટલા થાય? લઈને જાય પાછા આ 400 ગણી ન જાય પાછા તો પછી એક કામ કરો તમે અટવાડશો નખર પછી તો આને ઇનર કોલમમાં લઈ લેવાનું. કારણ કે આ કોલમ અલગ હતી ને આ અલગ હતી તો ઇનર કોલમ આનો સરવાળો હારે રાખવો હોય તો 400 અંદર લખવાના. ચલો 11800 એમાંથી 12000 લેસ કર્યા. કોનો સરવાળો વધારે છે? માઇનસ. કેટલો વધારે છે? તો માઇનસ. અને આ જવાબ આવશે એ પણ ખબર છે એસ પર પાસબુક. પાસબુક પ્રમાણે આ જવાબ આવ્યો પણ આ કયો છે? ફેવરેબલ છે કે અનફેવરેબલ? તો એનો મતલબ અહીંયાથી જ ખબર પડશે. તો હવે સમજવા માટે પાછું જોઈએ. આ કઈ બેલેન્સ હતી? તો ફેવરેબલ નો સરવાળો એટલો જ હતો. આ કઈ બેલેન્સ? કેશ બુક પ્રમાણે ક્રેડિટ નો મતલબ અનફેવરેબલ. તો કોનો સરવાળો વધારે છે? અનફેવરેબલ. તો આ જવાબ કહેવાય અનફેવરેબલ બેલેન્સ. અનફેવરેબલ બેલેન્સ એઝ પર પાસબુક. તો આ રીઝન લખ્યા કે ભાઈ મારે કેશ બુકમાં કેટલા બોલે છે અને કઈ બેલેન્સ બોલે, અને પાસબુકમાં કેટલા બોલે અને પાછા કયા. તો આ કેમ એટલો બધો ફરક છે? હું કહું 400 લેવાના, બેંકે 200 દેવાના, કેમ આ ફરક છે? તો આ બધા કારણ લખ્યા કે આમાં એટલા છે ને આમાં કેમ એટલા. તો આટલા કારણથી આ બેલેન્સ બેમાં અલગ છે. આમાં અમુક બેલેન્સ સરખી થઈ જાય જે ટાઈમિંગ ગેપના કારણે છે. જેમ કે આજે નહીં તો કાલે પ્રેઝન્ટ થઈ જાય તો બેલેન્સ છે સેમ થઈ જાય. ડિપોઝિટ વાળો ક્યારેક તો ક્લિયર થઈ જાય. પણ આ કોઈ દી થાય? આ 7મો ટ્રાન્ઝેક્શન અને 8મું આ ક્યારેય સુધરે નહીં. કેમ? કારણ કે આપણે વ્યવહાર જ નથી કરવા. તો આ મારે આ બે માહિતી ખાસ બેંકને મારે કહેવી પડે કે આ ચેક કરો તો ભાઈ ખોટા કેમ આના છે ના છે. તો બેંક એ જોઈને રેક્ટિફાય કરી દે. સમજાણો થોડો? આવો લખવાના તમને 10 માર્ક્સ મળશે. હા આટલું જ લખવાના. ખાલી કેટલા ઘટશે? 30. 40 આપણી બોટમ લાઈન છે ને. તો ઘણાને ટેન્શન ફ્રી થઈ ગયા. બસ હવે મારે 30 નો જુગાડ કરવાનો છે. 30 થઈ ગયા, બહુ થઈ ગયું. નહીં તો પછી બીજામાં જોઈએ ને, અકાઉન્ટમાં આપણું થઈ ગયું, બાકીનું બીજામાં જોશું. તો થોડું સમજાણું. ચાલો હવે માની લો આનો આ જ ક્વેશ્ચન તમારે અત્યારે અત્યારે એના પછીનો જે પોઈન્ટ અલ્ટરનેટિવ 2 આપી જો આપણને ક્વેશ્ચન ઈ બેલેન્સ એઝ પર ગમે એ બેલેન્સ નો ગમે આપણે નિયમ તો આ ખબર પડવી જોઈએ કે આપણે આ જોવાનું. અહીંયા હવે હું લખશો, ચલો સમજવા માટે લખી દો ખાલી જસ્ટ એક વાર અહીંયા લખી. આપણે આ ક્વેશ્ચન હવે કેમ સોલ્વ કરવાનું એ લખી દો એકવાર બાજુમાં.
હવે જો ક્વેશ્ચનમાં શરૂઆત એ છે બેલેન્સ. હવે જો ખાલી બેલેન્સ લખ્યું, પાછળ ડેબિટ ક્રેડિટ એવું નથી લખ્યું, તો ખાલી બેલેન્સ નો મતલબ શું સમજવાનો? ફેવરેબલ બેલેન્સ. કોના પ્રમાણે આપ્યું છે? એસ પર પાસબુક. તો આમ લખવાનું. કેટલા આપ્યા છે? 400. તો આપણે લખ્યા 400. સમજાઈ ગયો પોઈન્ટ? હવે અહીંયા પછી આ બે કામ કરવાના ને પાછા. એડ એટલે પ્લસ, ઘણા પ્લસ લખે, ઘણા એડ લખે, અને એકમાં હું લખવાનું છે આપણે લેસ. હવે ક્વેશ્ચન થાય આમાં એડમાં કયા લખવું, લેસમાં કયા લખવું? તો તમારે આ ખબર પડી જાય. ફેવરેબલ બેલેન્સ કોના પ્રમાણે? તો યાદ કરો, પાસબુક પ્રમાણે. ફેવરેબલ નો મતલબ શું થાય? ક્રેડિટ. તો અહીંયા ક્રેડિટ વાળી માહિતી હવે અહીંયા આવશે. ફેવરેબલ બેલેન્સ કોના પ્રમાણે? હા, તો પાસબુકમાં ફેવરેબલ ક્યારે હોય? ક્રેડિટ હોય. આ ખબર નહીં પડે, વાતું કરી લેવો ને તો પછી ક્યાં હાલે છે ખબર છે ટોપિક? તો અહીંયા 2 મિનિટ ખાલી જોઈએ, પછી તમે તાર લખો, કોઈ પ્રોબ્લેમ. ફરીથી ફેવરેબલ બેલેન્સ નો મતલબ છે કોના પ્રમાણે? પહેલા પાસબુક. તો કઈ બેલેન્સ હોય પાસબુકમાં? ફેવરેબલ. તો ક્રેડિટ વાળા બધા અહીંયા લખશું. ક્રેડિટ ક્રેડિટ પ્લસ, એડ બોલો પ્લસ બોલો. ફેવરેબલ માં પાસબુકમાં ક્રેડિટ, તો ડેબિટ વાળી માહિતી અહીંયા આવે. તો એનો મતલબ પાસબુક પ્રમાણે ડેબિટ નો મતલબ, પાસબુક પ્રમાણે ડેબિટ નો મતલબ અનફેવરેબલ. તો અનફેવરેબલ વાળા અહીંયા આવશે, ફેવરેબલ વાળા અહીંયા આવે. બસ આટલું કરવાનું. પછી આને કેમ ભૂલી જા, ભૂલ ગયા. હવે પછી આપણે આને ખાલી જો ક્યાં લખાઈ ગયું, ક્યાં બાકી છે. ક્લિયર? થોડું લખો એટલે હમણાં ક્વેરી ક્રિએટ કદાચ થાય તો હું સોલ્વ કરાવું. નો ક્રિએટ થાય તો કોઈ પ્રોબ્લેમ જ નથી. ચાલો આવું લખવાનું, બડો લખવાનું. બોર્ડ ઉપરથી લખો તોય ભલે. ઘણા વાળી પાસે કે આજે મારી મમ્મી કેરી નથી નાખી દીધી લંચ બોક્સમાં, બરાબર, તો ભૂલાઈ ગઈ છે. ફરીથી સાંભળજો. આ ક્વેશ્ચન અલગ છે પાછો, થોડી વાર કોમ્બિનેશન નહીં કરી દેતા. કે દાખલાની શરૂઆત ક્યાંથી કરી હતી આપણે? અહીંયા કેશ બુક. અહીંયા કેશ બુક. જવાબ કોના જેવો આવ્યો? હવે આ ક્વેશ્ચનમાં આપણે શરૂઆત કોના જેવી કરી છે? તો જવાબ કોના જેવો આવે? આ ક્વેશ્ચન ને આ બેલેન્સ સાથે કઈ લેવા દેવા નથી. બે ટોપિક અલગ અલગ છે. નકર એમ થાય સર જો અહીંયા 400 હતા અને જવાબ કેટલા લાવ્યા? 200. તો મારે જો આવો જવાબ લાવો ને, અહીંયા આવો, તો મારે અહીંયા દાખલાની શરૂઆત અનફેવરેબલ ને કેટલાથી કરવી પડે? 200. તો હમણાં જવાબ તમારો નીચે 400 જ આવશે, જોઈ લેજો. શું સમજાણું? કાંઈ ફરેથી નહીં સર, મને કાંઈ ન ખબર પડી. આ કેશ બુક, કારણ કે હું તારો ક્વેશ્ચન સમજી ગયો શું કહે છે. કે જો સર દાખલાની શરૂઆત કેશ બુક પ્રમાણે કરી, તો અહીંયા જવાબ કોના જેવો આવ્યો? તો જો હું અહીંયા શરૂઆત પાસબુક પ્રમાણે કરું તો જવાબ કોનો જેવો આવે? તો 400 આવવા જોઈએ ને. તો 400 લાવવા માટે પહેલા મારે આ બેલેન્સ આ લખવી પડે ને. અહીંયા મેં તો અહીંયા અલગ બેલેન્સ લખ્યું છે. તારે એટલો જ જવાબ લાવવો હોય તો તું અહીંયા લખશે અનફેવરેબલ. કેટલા લખશે? 200. તો નીચે જવાબ તારો આવશે ફેવરેબલ. કેશ બુક પ્રમાણે 400 જ આવશે. એવા દાખલા જે આપણે બાકી શીખવા. અત્યારે કન્ફ્યુઝન ન થાય એટલે મેં હું કર્યું, બે અલગ રાખ્યા. ઓકે, સમજાઈ ગયું ને હું કહેતો હતો? ચાલો તો જોઈએ આપણે પાછું.
ટાઇટલ તો ઉપર લખી એમ જ લખવાની છે. ઇન બુક ઓફ હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ. શું બનાવીએ છીએ એ પણ એઝ ઇટ ઇઝ જ લખવાનું છે. બેંક reconciliation statement. કઈ તારીખનો બનાવવાનો? એઝ ઓન 31st માર્ચ 2000 જે આપ્યું લખી દેવાનું. હવે આ ક્વેશ્ચનમાં આપણને ફેવરેબલ બેલેન્સ એઝ પર પાસબુક આપી છે, તો આપણે લખવાનું ફેવરેબલ બેલેન્સ એઝ પર પાસબુક. જે રકમ આપી એ લખવાની. હવે અહીંયા કોને એડ બોલવું ને કોને લેસ બોલવું એ ડિસિઝન આની આધારે લેવાનું. ફેવરેબલ નો મતલબ પાસબુક પ્રમાણે કેવી બેલેન્સ થાય? ક્રેડિટ. તો અહીંયા ક્રેડિટ વાળા જે લખશું ને એ બધા એડ થાય. ફેવરેબલ પાસબુક પ્રમાણે ક્રેડિટ હોય તો પાસબુક પ્રમાણે ડેબિટ કેવી હોય? અનફેવરેબલ. તો અનફેવરેબલ વાળા અહીંયા લખશું, ટૂંકમાં ડેબિટ વાળા અહીંયા લખશું. ચલો આટલું ખબર પડી ગઈ. હવે આપણે નિયમ તો જે છે એનો હવે અહીંયા જોજો નિયમ. સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો છે? પાસબુક. તો અહીંયા પહેલા પાસબુક બનાવવાની. ટૂંકમાં સુધારો મારે હવે આમાં કરવો છે. અને કોના જેવો સુધારો કરવો છે? કેશબુક જેવો. ચેન્જ આમાં નહીં થાય, હવે આમાં થશે. કદાચ ગમે એમાં કરો જવાબ એક જ આવશે, પણ નિયમ આવો કે જે દાખલાની શરૂઆત કરો ત્યાં સુધારવા, એની સામેની બુક જેવો સુધારવા. કદાચ ઉલટો લખશો તો એ પ્રોબ્લેમ આવશે નહીં. ડેબિટ ક્રેડિટ સેમ જ થાય એટલા માટે. ચલો લખીએ. પહેલું ટ્રાન્ઝેક્શન ચેક ડિપોઝિટેડ બટ નોટ એટ પ્રેઝન્ટ બાય બેંક. ચેક ડિપોઝિટ થાય પહેલી નોંધ ક્યાં થાય? કેશ બુકમાં. ડેબિટ. કેમ ડેબિટ થાય? કેશ બુકમાં કેમ ડેબિટ થાય? ચેક ડિપોઝિટ કરવી તો આપણી બેલેન્સ વધે એવા ટ્રાન્ઝેક્શન કેશ બુકમાં ડેબિટ લખાય અને પાસબુકમાં ક્યાં લખાય? ક્રેડિટ. પણ ક્યારે ક્રેડિટ લખાય? જો ચેક ક્લિયર થાય તો આપણી બેલેન્સ વધે. ક્લિયર નથી જો ના પાડે નોટ એટ કલેક્ટ, ટૂંકમાં આમ થઈ ગયું. જાઓ અહીંયા લખાણા છે, અહીંયા લખાણા નથી, તો ઓબ્વિયસલી નો લખાય તો બેલેન્સ અલગ જ આવવાની હોય ને. તો આ બેલેન્સ અલગ હોવાનું પહેલું કારણ મળ્યું. કેટલા અલગ છે? 3000. હવે વિચારો ક્યાં લખો તો બેલેન્સ સેમ થાય? અહીંયા નથી સુધારવાનું, હવે અહીંયા સુધારવું છે મારે, કારણ કે મારે જવાબ જોતો છે આના જેવો. તો બોલો આ ટ્રાન્ઝેક્શન કેશ બુકમાં ડેબિટ નો મતલબ કેવો થાય? કેશ બુકમાં ડેબિટ નો મતલબ ફેવરેબલ. તો પાસબુકમાં ક્યાં લખો તો ફેવરેબલ થાય? કેટલા લખો? તો જો બેમાં સરખો થઈ ગયો. કદાચ કે નહીં મારે અહીંયા નથી લખવું, ઘણા પહેલા અહીંયા સુધારતા હતા, તો અહીંયા પ્રોબ્લેમ નથી. અહીંયા કેટલી બેલેન્સ છે? તો અહીંયા બી 0 કરવાય તો ક્યાં લખવો પડે? ટૂંકમાં ગમે બુકમાં ઉપર નીચે લખશો ફરક પડશે. એ થાય તો ક્રેડિટ જ. અહીંયા લખશો તો આના જેવો 0, અહીંયા લખશો તો 2 માં 3000, એટલે થાશે તો ક્રેડિટ જ. કદાચ ગમે એ બુક જોઈ લો તમે. ચલો તો ક્રેડિટમાં હું લખીશ પહેલું ચેક ડિપોઝિટ બટ નોટ ક્લિયર. હજી ક્લિયર છો નથી, કલેક્ટ થયો નથી. એવા કેટલા રૂપિયા છે? 3000. ચલો ત્યાર પછી એક ચેક ઇશ્યુ થયો છે બટ નોટ એટ પ્રેઝન્ટેડ ફોર ધ પેમેન્ટ. ચલો આપણે આમ વિચારો. જો પહેલું સ્ટેપ અમારા કામના છે. ચેક ઇશ્યુ થાય પહેલી નોંધ ક્યાં થાય? કેશ બુકમાં. કઈ બાજુ? શું કામ ક્રેડિટ સાઈડ? બેલેન્સ ઘટે. આપણે કોકના ચેક થી પૈસા ચૂકવી તો આપણી બેલેન્સ ઘટે, એટલે અહીંયા લખાઈ ગયા. બેંકમાં પાસબુકમાં ક્યારે લખાય? ચેક પ્રેઝન્ટ થાય તો, પણ આ પ્રેઝન્ટ થયો
નોટ એટ પ્રેઝન્ટ નથી થયો, ટૂંકમાં આમાં બાકી રહી ગયું. આ સેન્ટેન્સ આવું કે જાઓ કે આમાં લખાણું આમાં નથી લખાણું, એટલે તો આ તફાવત આવે છે બેલેન્સમાં. ચલો ક્યાં લખો તો બેમાં બેલેન્સ સેમ થાય. બે બેલેન્સ છે, અહીંયા 0 છે, અહીંયા 5000 છે. તો માની લો પેલા આના જેવું કરો, અહીંયા 0 છે, આમાં બી 0 કરવા હોય તો ક્યાં લખવા પડે? જો ડેબિટ લખો તો એ હરખા થઈ ગયા. મેં કહું ના, અહીંયા નહીં સુધરે, સ્ટાર્ટિંગ પોઈન્ટ આ છે, અહીંયા સુધારો. તો અહીંયા કઈ બેલેન્સ છે? કેશ બુકમાં ક્રેડિટ નો મતલબ અનફેવરેબલ. તો પાસબુકમાં અનફેવરેબલ ક્યાં હોય? ટૂંકમાં ગમે એ બુક જોઈ થાય તો ડેબિટ જ, તો ડેબિટ કરવાનું. એટલે કદાચ ગમે એ બુક પહેલા લઈ લો, ફરક પડશે. ચલો ડેબિટ કરો 5000. તો લખ્યા ડેબિટમાં 5000. રીઝન હું લખશું? છે ઇશ્યુ બટ નોટ એટ પ્રેઝન્ટ. હજી આ પ્રેઝન્ટ થયો નથી. એવો કેટલાનો ચેક છે? 5000 રૂપિયા. આ લેસની સાઇન છે એટલે ત્યાં લેસ લખ્યો. બસ આપણે બીજું કાંઈ નથી જાણતા, આપણને બેમાં સરખું કરવાનું એટલી ખબર છે. ચલો બેંક ચાર્જીસ ડેબિટેડ ઇન પાસબુક ઓનલી. ક્લિયર કટ કીધું છે. માત્ર ચાર્જ ના ક્યાં લખ્યા? ડેબિટ. ક્યાં ડેબિટ? પાસબુકમાં ડેબિટ 400 લખાય. આવું થયું છે. આમાં લખાણા નથી. હવે તમે ગમે ના સુધારો, બે બેલેન્સ હોય, પાસબુક પ્રમાણે 400, કેશ બુક પ્રમાણે 0. બે રીતે જોઈ લો, બે રીતે એકવાર. ચલો માની લો સમજવા માટે અહીંયા કેટલા છે? અહીંયા બી 0 કરવાય તો ક્યાં લખું? કેટલા લખું? તો જો ક્રેડિટ લખ્યા તો 0 થઈ ગયા. મેં કહું ના, અહીંયા નથી સુધારવું, અહીંયા સુધારો છે. માની લો અહીંયા બી સુધારો. પાસબુકમાં ડેબિટ નો મતલબ તો અહીંયા 400 અનફેવરેબલ છે. તો કેશ બુકમાં ક્યાં લખો તો 400 અનફેવરેબલ થાય? હા લો, ટૂંકમાં ગમે એલા બોલો, અહીંયા બોલો તોય ક્રેડિટ થયા, અહીંયા બોલો તોય. એટલે ગમે એ બુક લઈ લો, થાશે તો ક્રેડિટ જ. તો 400 ક્રેડિટ કરવાના છે, તો લખી દો 400 ક્રેડિટ. અને રીઝનમાં લખી દો અને શેના ક્રેડિટ? તો બેંક ચાર્જીસ ડેબિટેડ ઇન પાસબુક. કેટલા ડેબિટ કર્યા હતા? 400. તો લખ્યા 400. આવો સેમ ટુ સેમ પાછું. ઇન્ટરેસ્ટ અલાઉ ઇન પાસબુક ઓનલી. બેંકે વ્યાજ આપ્યું તો બેંક વ્યાજ આપે તો આપણી બેલેન્સ વધે કે ઘટે? વધે એવા ટ્રાન્ઝેક્શન બેંકમાં ક્યાં લખાય? ક્રેડિટ સાઈડ. તો લખ્યા ક્રેડિટ. પણ અહીંયા નોંધ થઈ નથી કારણ કે લખ્યું છે ઓનલી પાસબુકમાં. ચલો બેમાં સરખી કરવી છે. હવે શું કરું? આના પ્રમાણે જો અહીંયા 0 છે તો અહીંયા 0 બેલેન્સ કરવી ક્યાં લખવી પડે? ડેબિટ. જો અહીંયા લખ્યું તો બેમાં સેમ બેલેન્સ થઈ ગયું. જો 0 છે મેં ના, અહીંયા નથી લખવું, આમાં મારે સુધારો છે. તો પાસબુકમાં ડેબિટ નો મતલબ ક્રેડિટ નો મતલબ, પાસબુકમાં ક્રેડિટ નો મતલબ ફેવરેબલ. તો આમાં ફેવરેબલ કરવું હોય તો ક્યાં લખવો પડે? નકર મેં કીધું એ પ્રમાણે ગોખ્યું તો હશે. અહીંયા ક્રેડિટ હોય તો આ ક્રોસ લખવાનું, ચોકડી ગુણાકાર હોય સર. આમ હોય. હા અહીંયા તો અહીંયા, અહીંયા તો અહીંયા. હું રીઝન પ્રમાણે સમજાવું છું કે અહીંયા કેમ લખ્યું એનું રીઝન બોલ્યો કે પાસબુકમાં ક્રેડિટ નો મતલબ ફેવરેબલ, કેશ બુકમાં ડેબિટ નો મતલબ ફેવરેબલ. તમે આમ ગોખીને સમજો છો, હું સમજાવીને સમજુ છું. બસ એટલો જ ફરક. તમે ડેબિટ બોલો છો, હું ડેબિટ બોલું છું, બેમાં ફરક એટલો છે. તમે સીધું લખો છો, કારણ ખબર નથી, હું કારણ સમજાવીને બોલું છું. બેંક ઇન્ટરેસ્ટ અલાઉડ ઇન પાસબુક. કેટલા રૂપિયા છે એવા? 200. ચાલો ત્યાર પછી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ ડાયરેક્ટલી બાય બેંક.
અન્ડરસ્ટેન્ડિંગ એડવાઇસ. બેંકે પ્રીમિયમના આંકડા વધી ચૂક્યા તો આપણી બેંકમાં બેલેન્સ ઘટે, બેલેન્સ ડિક્રીઝ થાય એવા ટ્રાન્ઝેક્શન પાસબુકમાં ડેબિટ લખાય. લાવો થઈ ગયું છે. હવે સરખું કરું છું, બોલો શું કરું તો સરખું થાય? કા કેશ બુકમાં ક્રેડિટ કરું તોય સરખા થઈ જાય, અથવા પાસબુકમાં ક્રેડિટ લખો તોય બેમાં ઝીરો થઈ જાય. ટૂંકમાં ગમે એ બુક લેશો થાશે તો ક્રેડિટ જ, બીજો કોઈ ઓપ્શન જ નથી. ડબલ એન્ટ્રી સિસ્ટમ. સમજાઈ ગયો પોઈન્ટ? ચલો આને આમ સમજવાનું. પાસબુકમાં ડેબિટનો મતલબ ઓન, તો કેશ બુકમાં ક્યાં લખો તો અનફેવરેબલ થાય? હા, તો ક્રેડિટ સાઈડ લખો. પાસબુકમાં ક્રેડિટ સાઈડ. પાંચમો ટોપિક, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ બાય બેંક. બેંકે ચૂકવા એવા છે 1000 રૂપિયા. ચલો, તો જો ગમે બુક ગમે હોય, નિયમ અહીંયા બોલતો તો એ જ નિયમ રિપીટ થાય છે. બુક કદાચ ગમે નો ફેરવી નાખે, આપણે તો અહીંયા જે બોલવી છે એ જ અહીંયા લખવાનું છે. આપણને તો આ ખબર પડે ક્રેડિટ ડેબિટ એ કોના છે એ ઓટોમેટિક ડિસાઇડ થઈ ગયું, ઓટો સિસ્ટમ થઈ ગઈ. બિલ્સ રિસીવેબલ ડાયરેક્ટલી કલેક્ટ બાય બેંક. બિલ્સના ડાયરેક્ટ કર્યા કલેક્ટ બેંકે, તો આપણી બેંકમાં બેલેન્સ વધે કે ઘટે? વધે એવા ટ્રાન્ઝેક્શન ઇન્ક્રીઝ થાય બેલેન્સ, એ પાસબુકમાં ક્યાં લખાય? ક્રેડિટ સાઈડ. અમાઉન્ટ ફોર થાય. અને ડાયરેક્ટલીનો મતલબ આપણને ખબર હોય તો કેશ બુકમાં નથી લખાણો. જો ક્યાં લખો તો સેમ થાય? ડેબિટ. હવે કોની ડેબિટ તમે અહીંયા બોલો તોય ભલે, અહીંયા બોલો તોય ભલે સર, પણ નિયમ પ્રમાણે ક્યાં બોલવું જોઈએ? તો નિયમ પ્રમાણે સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો છે તો ત્યાં સુધારવાનું. તો એને આમ જોવાનું, કેશ બુકમાં કેટલા છે? હા, તો અહીંયા મારે 0 કરવાનું, અહીંયા સુધારવાનું. બોલો ક્યાં લખું તો હવે સુધરે? ડેબિટ. લો ડેબિટ. ટૂંકમાં બુક ગમે એ બોલશો, જવાબ સેમ જ આવશે. છઠ્ઠો, બિલ્સ રિસીવેબલ ડાયરેક્ટલી કલેક્ટ બાય બેંક. આવા રૂપિયા છે 4000. ચલો નેક્સ્ટ પોઈન્ટ, wrong debit given by bank in a passbook. પાસબુકમાં wrong ડેબિટ કરી નાખ્યા છે. કેટલા ડેબિટ કર્યા? 76. બટ અહીંયા આવું થયું નથી. ચલો હવે કદાચ અહીંયા જોવો તોય ભલે, અહીંયા જોવો તોય ભલે, તમને ખબર છે ક્રેડિટ થાય, પણ લોજિક પ્રમાણે જોવું હોય તો સ્ટાર્ટિંગ પોઈન્ટ આ, તો આમાં સુધારો થાય, આમાં ન થાય. તો આમાં તો 0 છે, તો આમાં બી 0 કરવા માટે મારે ક્યાં લખવું પડે? પાસબુકમાં ક્રેડિટ સાઈડ. અને ઘણા કે નહીં મારે અહીંયા નથી સુધારો, આ ભલે નિયમ ગમે કે મારે આમાં સુધારો, આપણે કદી એમ કરી દેતા. પાસબુકમાં ડેબિટનો મતલબ કેવી બેલેન્સ? અનફેવરેબલ. તો કેશ બુકમાં અનફેવરેબલ ક્યાં હોય? ક્રેડિટ. લો અહીંયા ટૂંકમાં ગમે ત્યાં લખ્યા થયા તો ક્રેડિટ જ. તો ગમે એ રીતે વિચારો, જવાબ તો મેં બધી રીતે સમજાવી દીધો. એટલે કદાચ કોઈ કે મારે આ સમજવું ને આ સમજ, જેમ સમજો એમ. નિયમ તો એક જ રહે, ડેબિટ ક્રેડિટ ક્યાં કરવા. ચલો ક્રેડિટ લખી દો. કેટલા રૂપિયા ક્રેડિટ કરી દો? 7માં 76. wrong debit given by bank. બેંકે wrong ડેબિટ કરી દીધા 76. આપણે કેન્સલ કરી નાખ્યા લખી. હવે કેવું રેન્ક ક્રેડિટ એકવાર કરી દો, તો આપણે કીધું એમ કરજો, કોઈ વાંધો નહીં, અમને બધી રીતે માહિતી આવડે. પાસબુકમાં ખોટા ક્રેડિટ થઈ ગયા, પણ કેશ બુકમાં આવું થયું નથી, કારણ કે કેશ બુકમાં આપણને ખબર જ નથી ક્યાંથી આવું કર્યું. હવે સુધારો ચાલો ક્યાં લખો? નિયમ પ્રમાણે ચાલુ હોય તો નિયમ પ્રમાણે, તો અહીંયા સુધરે. તો કોના જેવો સુધારો કરવાનો? કેશ બુક. જો અહીં કેટલા છે?
તો અહીંયા બી 0 કરવાય તો ક્યાં લખવા પડે? ડેબિટ સાઈડ આવી ગયો છે. અને એમ નથી કરવું, અહીંયા સુધારવું છે. તો આમ પાસબુકમાં ક્રેડિટનો મતલબ અનફેવરેબલ, તો કેશબુકમાં ફેવરેબલ થાય. સરસ. પાસબુકમાં ક્રેડિટનો મતલબ ફેવરેબલ, તો કેશબુકમાં ફેવરેબલ ક્યાં હોય? ડેબિટ સાઈડ. તો ગમે એ બુક બોલ્યા અહીંયા તો ડેબિટ જ. 8મો ટોપિક, wrong debit, wrong credit given in passbook. એવા છે 8. અને છેલ્લો ટોપિક, direct payment by customer into bank but not record in a cash. કેશબુક માની નોંધ થઈ નથી. ચલો તો પાછું વિચારો, એક આપણા કસ્ટમરે બેંકમાં સીધા ડિપોઝિટ કરી દીધા, આપણને કીધું નહીં. કેટલા રૂપિયા ડિપોઝિટ કર્યા? 14. તો જે ટ્રાન્ઝેક્શનમાં બેંકમાં બેલેન્સ વધે એ બેંક નો પૂછે તું કોણ છો ભાઈ. બેંક તો કે આ ખાતા નંબર આપો અને મને પૈસા આપો, હું તો એન્ટ્રી પાડ દઉં. બેંકે તો પૈસા લેવાના, દેવાના નથી. દેવાના જ પૂછો તું કોણ ભાઈ. તો જ્યારે બેંકને તમે રોકડ આપો ને ત્યારે તો કે અકાઉન્ટ નંબર આપો અને પૈસા આપો, હું એન્ટ્રી પાડી દઈ. તો પાસબુકમાં ક્રેડિટ લખાય. નિયમ પ્રમાણે આમાં સુધારો કરો છો, આના જેવું. આમાં 0 છે તો ક્યાં લખો તો 0 થાય? આમાં ડેબિટ. ડેબિટ વાક્કા એમ નથી કરો તો હમણાં શીખવાડ. પાસબુકમાં ક્રેડિટનો મતલબ ફેવરેબલ, તો કેશબુકમાં ફેવરેબલ ક્યાં હોય? ડેબિટ. તો ડેબિટ લખવાના પાક્કા લખી દો, ડેબિટ પાક્કા. 9મો ટ્રાન્ઝેક્શન, direct deposited into bank by customer. એવા કેટલા રૂપિયા મળ્યા આપણને? 1400. એટલે બધા ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે આમ જોવા, આનો પહેલા સરવાળો કરવાનો, 12 40. હવે આનો સરવાળો કરો, 11 40. કોનો સરવાળો વધારે છે? સાઈન જો ને, સાઈન બોલો, સાઈન બોલો. આ માઇનસ સાઈન, આ પ્લસ સાઈન. કોનો સરવાળો વધારે? પ્લસ સાઈન. કેટલા વધારે છે? 1000. આપણને એ બી ખબર છે, અહીંયા લખવાનો આવશે એઝ પર કેશબુક. એટલે લખીએ કારણ કે બધા સુધારો આના જેવો કરે. અહીંયા 0 હતા ને તો અહીંયા 0 કર્યા એટલે. હવે એને કઈ બેલેન્સ બોલવી? તો આનો સિમ્પલ જો અહીંયા લોજિક આપ્યો હતો. આ કઈ બેલેન્સ હતી? તો બધા ફેવરેબલ ના ટોપિક હતા. તો આ કયા હોય તો પછી આ અનફેવરેબલ. હવે જોવાનું કોનો સરવાળો વધારે છે, ફેવરેબલ નો કે અનફેવરેબલ નો? તો જવાબ કહેવાય ફેવરેબલ. ફેવરેબલ બેલેન્સ એઝ પર કેશબુક લાવી ગયો. સમજાઈ ગયો ટોપિક? ચલો તો હોમવર્કમાં હું તમને 3 ક્વેશ્ચન આપું છું. સપ્ટેમ્બરમાં એકવાર આવી જાવ એટલે ખબર પડે હે કેમ થાય. થોડીક મહેનત કરવાની છે તો અંદરથી ના પડે. આવું થાય તો સીએ નો કરે, હું સાચું કહું છું. જો હોમવર્ક કે વાંચવાની ઈચ્છા ન થતી તો સીએ આપણા માટે બન્યું જ નથી. 4 વર્ષ તમે ખોટા વેસ્ટ કરો છો. હજી કહું એડમિશન કેન્સલ કરી દેવાય, સમય હજી ગયો નથી, પૈસા આપણા બગડ્યા નથી. હોમવર્ક આપીને વાંચવાની ઈચ્છા થતી નથી. આપણે સીએ લાયક ન કહે, સીએ આપણે લાયક નથી, આપણે સીએ લાયક નથી. કારણ કે સીએ માં પહેલેથી જ ખબર છે, એડમિશન લેતા પહેલા જ ખબર છે મહેનત કરવી પડે. મફતમાં ક્યાંય તમને કોઈ સ્પેશિયલ અધિકાર ન મળે. અને મફતમાં સ્પેશિયલ અધિકાર માંગો, રોડ પર ઉભો રહી જવું. મફતમાં બધું મળે, માંગો આપો આપો એટલે આપે તમને. બરાબર, સિમ્પલ છે ભાઈ.
આવો અવાજ બીજી વાર કોઈથી થાવો જ ન જોઈએ અંદરથી. આપણા માટે છે. મને તમે કહો નથી હોમવર્ક આપો, હું તો નહીં આપું. મેં તો મારું કામ પૂરું જોઈ લેજો તમે. જે દિવસે હું હોમવર્ક ન આપું ને એ દિવસે મે બી અડધામાંથી અકાઉન્ટની ચોપડી ખોલે નહીં. બને એવું પાક્કું કહું છું. પણ જો મેં હોમવર્ક આપ્યું ને તો એ દિવસે ચોપડી ખોલવી જ પડે ફરજિયાત. તો અમારા એન્ડથી અમે હું કરું છું. પછી લખો ન લખો તમારી ઈચ્છા. ચલો આ જ દાખલો જેવો આવડ્યો, ખોટો પડે મને કોઈ ટેન્શન નથી. એસ કુમાર વાળા પેજ નંબર તમારો 101 ને 102. એસ કુમાર, હા, બે રીતે આ દાખલો સોલ્વ કરવાનો. ખોટો પડે કોઈ ટેન્શન નહીં. બે રીત એટલે સર સમજાતું નથી. તો પહેલા દાખલાની શરૂઆત ક્યાંના પ્રમાણે કરજો? ઓવરડ્રાફ્ટ. ઓવરડ્રાફ્ટ પ્રમાણે તમને આપ્યા છે કેશ બુકમાં 1200. અને પછી ઈનો એક દાખલો ફરીથી હમણાં કેમ અહીંયા ગણવા બે રીતે એમ. ઓવરડ્રાફ્ટ એઝ પર પાસબુક. એકમાં કેશ બુક છે, એકમાં પાસબુક. બે વાર ટ્રાય કરવી કર્યો. મેક્સિમમ અડધી કલાક થાય, મેક્સિમમ. આંધી વધારે થાય. ખાલી બોલ્યો ને 3 દાખલા ગણો તો અંદરથી અડધી કલાક માટે ઓહ શબ્દ થઈ ગયો. લ્યો બે ત્રીજો હું આપીશ, ઘરે તમને વોટ્સઅપમાં આવી જશે.